કોઈ દિવસ એની પાસે કાંઈ મંગાય જ નહીં. એની નિષ્કામ ભાવે ભક્તિ કરાય, એને બધી ખબર પડે. એક આ લોકની માં આપણી બધી ઈચ્છા જાણી જતી હોય, ઉપરવાળો ન જાણે ભાઈ, માગવાનું શું હોય. અને એ રીઝન જે દે ને એ હું તમે કોઈ દી માગીએ ન એકીએ. એ રીઝન જે આપે ને, ઓલી એક માં હતી ને તો છોકરાને લઈને કરિયાણાની દુકાને ગયેલી. તો દુકાનદાર છે ને એ થોડો હોશિયાર માણા, એટલે કોઈ છોકરો લઈને આવે ને બેનો કરિયાણું લેવા, એટલે પહેલાં મુઠ્ઠી ચણ્યા કે સિંગદાણા કે એને લેવાનું કહી દે. એણે આમ રાખ્યા જ ત્યાં કરિયાણાની દુકાનમાં સિંગદાણા ને ડાળિયા ને એવું બધું. છોકરાને કે બેટા લઈ લે, ખાવા હોય તો લઈ લઈ કે. એટલે બેન અરે છોકરો ને છોકરાને કે બેટા ખારી ડાળિયા લઈ લઈ કે. છોકરાએ ન લીધા. ફરીને કીધું બેટા ડાળિયા જોતા એટલે લઈ લે. નાનો છોકરો લે નહીં. એટલે એની માં આમ પડખેથી લાઈ લે ને દેખે છે તો લાઈ લે નહીં કે. માં એમ કે સમજણ, લાઈ લે નહીં કે, લઈ લે નહીં કેમ કે છે લઈ લે ને. અમુક બહેનોને કેવું હોય કે એમ કે ભાઈ મફતમાં આવતા હોય લઈ લે નહીં કે હું વાંધો એમ. છોકરો ન લે, છોકરો નહોતો લેતો એટલે દુકાનવાળાએ પોતાએ આમ મુઠ્ઠી ભરીને ઓલા છોકરાને દીધા. કહેતો તો તું મુઠ્ઠી ભરી લે દાળિયાની, પછી નહોતો લેતો એટલે ઓલાએ મુઠ્ઠી ભરીને દીધા. છોકરાને ખોબો ભરાઈ ગયો. પછી મા દીકરો જાતા હતા કરિયાણું લઈને. અમુક દુકાનદારોની સ્કીમ હોય, આ બધી સ્કીમો હોય. છોકરાને રાજી કરી દો એટલે માં વધારે કરિયાણું લઈને ન્યા જ આવે લેવા માટે એમ, એવું હોય. એટલે આ પછી જાતા હતા એટલે માં એના છોકરાને કહેતી હતી કે તને કયું નો ઓલો દુકાનવાળો કહેતો હતો કે ડાળિયા લઈ લે તો તું શું કરવા નહોતો લેતો. છોકરો કે માં હું મારા હાથે લઉં, એક તો હું નાનો ને મારો હાથ નાનો, હું મુઠ્ઠી ભરીને લઉં આટલા કમથા આવે, એણે મુઠ્ઠી ભરીને દીધા, જો મારો ખોબો ભરાઈ ગયો. એ કે સમજે ને તમને આ વાતમાં ભાઈ. હું તમે માગીએ તો ભગવાન પાસે નકરું ત્યાં નાશવંતને એવી વસ્તુ આ લોકની જ માગીએ. ઉપરવાળો રાજી થઈને જ્યારે દે ને, આ કેવટની જેમ કહે જા તારું હૈયું ભક્તિથી ભરાઈ જશે ભાઈ. બહુ માગવું નહીં. એક જન્મ તો એવો કરો આપણે. આ પશુ પક્ષીઓ કોઈ ભગવાન પાસે કાંઈ માગવા જાય છે? કોઈ ગધેડાને કોઈ મંદિરે જઈને સકામ ભાવે માનતા કરતો જોયો તમે કોઈ? એના નિર્વાહ નથી હાલતા. દુનિયામાં આપણે માણસ જ નથી, 84 લાખ પ્રકારના જીવો આ દુનિયામાં જીવે છે. 84 લાખ પ્રકારના. એક કોઈના બેંક બેલેન્સ ખરાય કે? એક કોઈને ખાતા નથી. એક કોઈને કોઈ પ્રકારની કોઈ રોકાણ કે ભેગું કરવાની વૃત્તિ નથી. 84 લાખ પ્રકારના જીવો, એને પતિ છે, એને પત્નીઓ છે, એને છોકરાઓ છે, એ ફરવા જાય છે, એ માઇગ્રેશન કરીને એક દેશમાંથી બીજા દેશમાં જાય છે, એ મસ્તીઓ કરે છે, કોમ્પિટિશનો કરે, બધું જ કરે છે. સુખમાં પશુ પક્ષીઓમાં માણાના જીવનમાં લાંબો કોઈ તમે સાંભળ્યું કોઈ ગધેડાએ સુઇસાઇડ કરી હોય? આત્મઘાત માણા કરે ટેન્શનમાં. 84 લાખ પ્રકારના જીવો જીવે છે. ઈશ્વરે એની માટે બધા માટે વ્યવસ્થા કરેલી છે. તો આપણે ખોટું નકરું માંગ શું કરવાનું ભગવાન પાસે? ભગવાન પાસે નિષ્કામ ભાવે હનુમાનજીની જેમ ભક્તિ કરવી. હું કામ કરું તારું, બસ મારે કાંઈ જોઈએ નહીં, તું રાજી થાય એમાં બધું જ આવી ગયું ભાઈ. આવી ભક્તિ. હું એક પ્રસંગ મને ગમે એટલે વારે વારે કહું. બાકી એ જે ઓલો તાનસેન દિલ્હીના દરબારમાં ગાતો હતો અકબરમાં, બરાબર? તો તાનસેનનું ગાન સાંભળે ને એટલે અકબર એને એમ કે તાનસેન તેરા જૈસા કોઈ ગાયક ઇસ દુનિયા મેં નહીં હૈ, ક્યાં તેરી ગાયકી હૈ. બહુ દિવસ આવું કીધું એટલે તાનસેનથી એક દિવસ ન રહેવાનું એટલે કીધું કે જહાંપના મુझसे भी अच्छा गायक इस दुनिया में है. कौन? मेरे गुरु हरिदास जी. कहाँ रहते? वृंदावन में रहते. उनको बुलाओ, मैं गायन सुनना चाहता हूँ. तानसेन ने कहा कि वो ऐसे यहाँ नहीं आएंगे, तो उनका गायन सुनना है तो हमको वहाँ जाना पड़ेगा. और उनको ऐसा पता चलेगा कि दिल्ली के बादशाह ने बुलाया है तो हरगिज नहीं आएंगे, तो आएंगे ही नहीं. આપણામાં હરિદાસમાં આ ફરક છે. આપણને દિલ્હીનો બાદશાહ બોલાવતો હોય, ઓહો આખા ગામમાં પેલા તો આમ જાહેરાતું કરી બાદશાહ એ બોલાવ્યો છે, મારો પ્રોગ્રામ દિલ્હીમાં છે. वो नहीं आएंगे, हमको वहाँ जाना पड़ेगा. तो चलो हम वहाँ जाते. अकबर ने कहा, किंतु जहाँ अपना ये वेश बदलना पड़ेगा.
उनको पता चलेगा कि दिल्ली का बादशाह आया है तो गाएंगे नहीं, एकदम सादा वेश में जाना पड़ेगा। अकबरे सादो वेश धारण कर्यो, तानसेन बे આવ્યા ઝૂંપડીમાં વૃંદાવન। એમ કહેવાય છે બાંકે બિહારી की મૂર્તિ આ હરિદાસની ભક્તિને કારણે પ્રગટ થયેલી મૂર્તિ છે। બાંકે બિહારી વૃંદાવનમાં આવ્યા, બે ઝૂંપડીમાં બેઠા। ગુરુને આદેશ તો કહેવાય ને, ગુરુ એક ગાન સંભળાવો, મર્યાદાઓ। ગુરુએ સામે હાલીને કીધું, બેટા એક તાન સંભળાવો। હાથમાં તંબુરો લઈ અને તાનસેને માલકોન્સ રાગ ગાવાનું શરૂ કર્યું। ગાતા ગાતા સાઈ કરીને ભૂલ કરી કે હું ભૂલ કરું તો ગુરુ હમણાં કહેશે કે બેટા જો એમ ન હોય આમ। ભૂલ કરી અને ગુરુ હરિદાસ કે બેટા એમ ન હોય, જો આમ ગવાય, લાવ। અને પછી જે માલકોન્સ રાગ ગાયો, ગાયન પૂરું થયું, બે જાતા હતા। તાનસેને પૂછ્યું કે તું તાનસેનને પૂછ્યું કે તું આની પાસે શીખ્યો છો? તો કે હા। તો કે તારા ગાવામાં અને આના ગાવામાં એટલો ફરક કેમ? તાનસેન કે મહારાજ ખોટું ન લગાડતા, હું જે ગાઉં છું ને એ દિલ્હીના બાદશાહને રીઝવવા ગાઉં છું, અને મારો ગુરુ જે ગાય છે ને એ અનંત કોટી બ્રહ્માંડના બાદશાહને રીઝવવા ગાય છે। ભલા માણા ફરક તો પડે જ ને, ફરક તો પડે જ ને। માંગ માંગ કરીએ ને આપણે। આ પીપળી ગામ, આમ સુરત બાજુથી જતા હોય રસ્તામાં પીપળી ગામ આવે, વટામણ પહેલાં પીપળી ગામ આવે, તો પીપળી ગામમાં દાદાભાઈ દરબાર, એનો દરબાર ગઢમાં સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા, અને એક ગરીબનો છોકરો, ભિખારીનો છોકરો વાજિંત્ર વગાડે, કોઈ રૂપિયા 2 રૂપિયા આપે એટલા માટે વાજિંત્ર વગાડે। એમાં સ્વામિનારાયણ ભગવાનને જાણીને કે આ ભગવાન છે ને આવ્યો, અને છોકરો વગાડતો હતો ગરીબનો। સ્વામિનારાયણ ભગવાન એના અંતરની ભાવના જાણી ગયેલા। આખી સભાને જણાવવા માટે સ્વામિનારાયણ ભગવાન ઓલા છોકરાને કે અમથો શું વગાડીશું, અમે કંઈ તને રૂપિયો 2 રૂપિયા દેશું નહીં કે। તે ઓલો છોકરો શું કે, સ્વામિનારાયણ હું રૂપિયા માટે નથી વગાડતો, હું તમને ભગવાન જાણું છું ને એટલે તમને રાજી કરવા માટે વગાડું છું કે, હું તમને રાજી કરવા માટે વગાડું છું। અને સ્વામિનારાયણ ભગવાન જે રાજી થયા ને, પહેરેલા ઘરેણા ઉતારી છોકરાને દેવા માંડ્યા, માથેની પાઘ દેવા માંડ્યા। સુરા ખાચર હતા, હારે નાગાજણ હતા। નાગાજણને કે એ નાગાજણ, આપણા ઓલા ઘોડા બાંધ્યા છે ને એને સૂટા મૂકી દે, બાપાની દ્રષ્ટિ બદલી, હમણાં આપણા ઘોડા આ છોકરાને દાનમાં દઈ દે। આવા ઉપરવાળો રાજી થાય ને જે દેન ભાઈ એ આપણા, પણ હું તમે સકામ ભક્તિમાંથી બહાર આવતા જ નથી। એક તો ઈશ્વરને ભજવા ગમતા નથી, જેટલા ભજે છે એ કાંઈક ને કાંઈક મનોરથ લઈને ભજ્યા કરે। છોકરો નથી છોકરો થાય, અને ધંધો હરખો હાલતો ને ધંધો હરખો હાલે। છોકરા કયું નથી કરતા કયું કરે, પત્ની મારે છે બંધ થાય,